दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। जो मित्रों अगाउना लेक्चरनी अंदर आपणे पहलू स्वाध्याय 2.1 एटले के कार्तेजीय गुणाकार अने ए कार्तेजीय गुणाकारना संदर्भमां आपणे थोड़ा प्रश्नों जवाब लख्यो छे। आजे आपणे एक बीजू स्वाध्याय शरू करवा जईए छे। आ चर्चा ऑलरेडी आपणे करी दीधेली छे पण आना संदर्भमां आपणे लखी नथी એટલે એ આપણે લખી નાખીએ છીએ કે મિત્રો એક સંબંધ આપેલો હોય તો જો મિત્રો અહીં એ થી બી પરનો સંબંધ આર છે। જો આ તમને આપેલો હશે મિત્રો એ થી બી પરનો તમને સંબંધ આપેલો હોય એટલે આપણે વિધેયના સંદર્ભમાં આના પછી શરૂ કરવું છે એટલે મિત્રો એનો અર્થ આવો થાય। માટે સંબંધ આર ફ્રોમ એ ટુ બી આપેલ છે। જોતા રહેજો મિત્રો। संबंध एटले रिलेशन एटले आर फ्रॉम ए टू बी आपेलो छे। हवे आपणे आना पछीनुं स्वाध्याय 1.2.3 एमां मित्रों विधेयनी अंदर आपणे विगते चर्चा करीए छे एटले तमे ध्यानमां राखजो। तो हवे ज्यारे तमे आ विधेय थयुं मित्रों संबंध पण संबंध होय ने ए संबंध 4 प्रकारना होय मित्रों। एक एक संबंध होय, एक अनेक होय, अनेक एक होय, अनेक अनेक होय। એટલે એમાંથી બે સંબંધ વિધેય થાય અને બે સંબંધ વિધેય ના થાય એની ચર્ચા પછી કરું છું મિત્રો। પણ હાલ વિધેયમાં જવું નથી, ખાલી એને સંબંધ સમજો મિત્રો। તો કોઈ પણ સંબંધ લખો તો પહેલો જે ગણ આવે એ તમારો પ્રદેશ ગણ અને બીજો ગણ આવે એ તમારો સહપ્રદેશ ગણ। તો હવે જુઓ અહીં આર નો प्रदेश गण बराबर ए एटले मित्रों क्रमयुक्त जोड़नो जोड़ना प्रथम घटक वडे बनतो गण। आर नो विस्तार गण तो क्रमयुक्त जोड़ना बीजा घटक वडे बनतो गण। पहलो घटक लो तो पहला घटक वडे जे बने ए मित्रों आपणो प्रदेश गण बने ए। एना आपणे शुं कहीशुं? प्रदेश गण ए। पछी मित्रों बीजा घटक वडे जे गण मळे ए कहेवाय आपणो विस्तार अने आर नो सप्रदेश गण एटले बी। आ याद राखजो मित्रों। तमने कोईपण संबंध आपेलो होय तो पहलो गण ए संबंधनो प्रदेश गण कहेवाय अने बीजो गण ए संबंधनो सप्रदेश गण कहेवाय। फरी जोजो पहलो गण ए
સંબંધનો પ્રદેશ ગણ થશે અને બીજો ગણ એ સંબંધનો સહપ્રદેશ ગણ થશે. અને મિત્રો તમને ગણ એ અને ગણ બી આપેલા હોય એટલે કાર્તેજીય ગુણાકાર લો અને એ કાર્તેજીય ગુણાકારની જે ક્રમયુક્ત જોડ મળે એ ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક એ પ્રદેશ અને બીજો ઘટક એ વિસ્તાર. જ્યાં વિસ્તાર ગણ સબસેટ ઓર ઇક્વલ ટુ સપ્રદેશ ગણ છે. આ મિત્રો ધ્યાન રાખજો કે વિસ્તાર ગણ અને સપ્રદેશ ગણ સરખા હોય ખરા અથવા વિસ્તાર ગણ કરતો સપ્રદેશ ગણ મોટો પણ હોઈ શકે, પણ વિસ્તાર ગણ એ સપ્રદેશ ગણ કરતો ક્યારેય મોટો હોઈ શકે નહીં. આ મુદ્દો ખૂબ ધ્યાનથી સમજજો. વિસ્તાર ગણ કરતો કોણ મોટો હોઈ શકે? સપ્રદેશ ગણ મોટો હોય, વિસ્તાર ગણ મોટો હોઈ શકે નહીં. તો આ મુદ્દાની આપણે થિયરીના ચોપડામાં ચર્ચા લખી રહ્યા હોય તો એ થિયરીના ચોપડામાં લખાણ લખી રહ્યા હોય તો હવે ચલો આપણે સ્વાધ્યાય 2.2. તો હવે જુઓ મિત્રો, ધીરે ધીરે આપણે સમજીને દાખલો ગણીએ. આવા દાખલા 2 છે, એક ઉદાહરણ 7 પણ આવું જ છે, પણ તમે બરાબર એને સમજો મિત્રો, કોઈ ઉતાવળ કરવાની નથી. જો અહીંયા શું કીધું છે, અહીં સંબંધ R from R A to A છે, A થી A પરનો સંબંધ. હવે જુઓ મિત્રો, તમારે A ક્રોસ A શોધવો છે, પણ કઈ રીતે મળશે તો હવે તમે જોતા જજો મિત્રો કે અહીં એક્સ વાય બિલોંગ્સ ટુ કયો છે? ગણ એમાં. એનો મતલબ એક્સ વાય બિલોંગ્સ ટુ તો મિત્રો જો તમારા ઘટક એક્સ અને વાયની કિંમત 1 થી 14 વચ્ચે હોવી જોઈએ. 14 થી મોટી કિંમત લઈ શકો ના, 1 થી નાની કિંમત લઈ શકો ના. તો આ એક તમે ધ્યાનમાં લો. હવે આપણો સંબંધ કે 3x - y બરાબર 0 માટે y બરાબર કેટલા? 3x. તો હવે મિત્રો શું કરો, x ની કિંમત લેતા જાઓ. પહેલા ઘટકની કિંમત લો. તો આપણે પહેલા ઘટકની કિંમત લઈએ કે x બરાબર 1 તો y બરાબર 3 × 1 બિલોંગ્સ ટુ A. x બરાબર 2 તો y બરાબર 3 × 2 6 belongs to A. x equal to 3 તો y equal to 3 × 3 તો 9 belongs to A. x equal to 4 તો y બરાબર 3 × 4 12 belongs to A. અને x equal to 5 તો y બરાબર 3 × 5 15 not belongs to A. એટલે તમારી x અને y ની કિંમતો ગણ A ની અંદર લેતા જવાનું, ગણ A ની અંદર જ હોવી જોઈએ. તો આ તમારી કિંમતો થઈ કે ના થઈ? તો હવે આપણે લખીએ કે અહીં A ક્રોસ A. તો હવે જો મિત્રો A ક્રોસ A એટલે આપણે શું લખીએ છીએ? ક્રમયુક્ત જોડ એક્સ વાય, સોરી આર જ લખી દો ને, આપણે જે આર લખ્યો છે ને એ જ લખો મિત્રો, A ક્રોસ A નથી લખો. R equal to
एक्स वाय 3x माइनस वाय बराबर 0 ज्यों x અને y ગણ એમો છે. તો હવે જોડ કોની બનાવવાની છે? x પહેલો ને y પછી. તો જો મિત્રો 1 3 2 6 3 9 4 12. તો 1 3 2 6 3 9 4 12. 5 કેમ ના આયા? કારણ કે 5 લો એટલે 15 આવે અને 15 એ ગણ એમો છે તો ના, એટલે x અને y ની કિંમત 1 અને 14 અથવા એની વચ્ચેની કિંમત આવે, બીજી કોઈ કિંમત લઈ શકાય નહીં. કોઈ એમ કે સાહેબ આ બધું લખવું પડશે અથવા કાઢી નાખો સોલ. જોજો મિત્રો, તમે ખૂબ ધ્યાનથી સમજો તો તમને આમાં કોઈ તકલીફ ખરી લખવામાં? જો અહીંયા સ્પષ્ટ કીધું કે એક્સ વાય બિલોંગ્સ ટુ એ અને એ બરાબર 1 to 14, એટલે એક્સ વાયની કિંમત 1 અને 14 વચ્ચે કોઈ પણ હોઈ શકે. હવે તમારું વિધેય કયું? 3x માઇનસ વાય બરાબર 0, એટલે વાયને સૂત્રનો કરતા બનાવી દો. હવે એક્સની કિંમતો ક્રમિક લેતા જાઓ મિત્રો, અને એ એક્સની કિંમતો માટે સામે કોની કિંમતો શોધતા જાઓ? વાયની. પણ એ બંને કયો હોવા જોઈએ? આની અંદર જ હોવા જોઈએ. અને એવી જે જોડ બને, કોની જોડ મેળવવાની છે? એક્સ અને વાય. તો અહીંયા એક્સ કેટલા મળ્યા? 1 અને વાય કેટલા મળ્યા? 3. તો જોડ કઈ? 1 3 2 6 3 9 4 12 એ તમારો ગણ. તો હવે જુઓ મિત્રો, અહીં આર નો પ્રદેશ ગણ બરાબર ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક વડે બનતો ગણ. તો મિત્રો ક્રમયુક્ત જોડના પહેલા ઘટકો બોલો તો 1 2 3 4. 2 આર નો મિત્રો વિસ્તાર લખો, વિસ્તાર ગણ લખો, જે લખશો એ ચાલશે. તો વિસ્તાર ગણ માટે આપણે શું લખ્યું હતું? કે ક્રમયુક્ત જોડના બીજા ઘટક વડે બનતો ગણ. તો મિત્રો બીજા ઘટકો બોલો તો 3 6 9 અને 12. એકનો ઘટક બીજી વખત લખવાનો નહીં. છેલ્લું સપ્રદેશ ગણ. જોતા રહેજો મિત્રો, કોઈ ઉતાળ નહીં. આ તમારો પ્રદેશ ગણ, આ ના લેવાય કારણ કે અહીંયા શક્ય નથી. એટલે આ પ્રદેશ ગણ, આ સપ્રદેશ ગણ. અને મિત્રો તમારો લખો છો સંબંધ જોજો, ભલે લખું છું મિત્રો, આ લીટી લખજો. એ થી એ આ લખજો મિત્રો. તો તમારો જો મિત્રો એક સુધારો કરજો, જે હાલ આપણે થિયરીના ચોપડામાં શરૂઆતનું લખાણ લખ્યું ને, સંબંધનો પ્રદેશ ગણ, એમાં કેપિટલ એ છે ને એને કાઢી નાખો. ખાલી તમે આટલું જ લખજો. તો આ લીટી કાઢી નાખજો ને મિત્રો. અહીં સંબંધ આરનો પ્રદેશ ગણ, અહીંયા મેં કેપિટલ એ લખ્યો છે મિત્રો થિયરીના ચોપડામાં. તો આ કેપિટલ એ કાઢી નાખો ને તમે, ખાલી આટલું લખો કે સંબંધ આરનો પ્રદેશ ગણ બરાબર ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક વડે બનતો ગણ. પછી સંબંધ આરનો વિસ્તાર ગણ બરાબર ક્રમયુક્ત જોડના બીજા ઘટક વડે બનતો ગણ.
અને મિત્રો તમારો બીજો ગણ જોજો, અહીંયા જે તમારો ગણ હોય બીજા નંબરનો, તો બીજા નંબરનો ગણ એ તમારો શું બનશે? સપ્રદેશ ગણ. અને મિત્રો તમારા સપ્રદેશ ગણના ઘટકો કયા? તો એ તો રકમમાં આપેલા છે 1 થી 14. તો બરાબર સમજી અને મિત્રો એને લખી નાખો. તો જો મિત્રો ધીમે ધીમે કોઈ ઉતાવળ વગર આપણે દાખલો ગણવો છે. અહીં x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો મિત્રો 4 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? તો 1 2 3. હવે રકમો તમને આપેલું છે કે x y belongs to n માટે x y belongs to, જો મિત્રો x ની કિંમત કોઈ કે આ લેવાની કે આ લેવાની, તો મિત્રો આ રહીએ અહીંયા તમને શરત આપેલી છે એટલે x ની કિંમત આ લેવી પડે અને y ની કિંમત આ રહીએ લેવાની. એટલે x ની કિંમત n ગણમાં તો છે, પણ સામે શરત કીધી છે કે x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે એટલે 4 ના આવે. ચલો હવે આગળ વધો. તો y બરાબર સંબંધ x પ્લસ 5. તો હવે આપણે લખીએ x બરાબર 1, તો y બરાબર 1 પ્લસ 5 6 belongs to n. x બરાબર 2, તો y બરાબર 2 પ્લસ 5 7 belongs to n. અને x બરાબર 3, તો y બરાબર 3 પ્લસ 5 8 belongs to n. કોઈ કે 4 લેવાના ના મિત્રો, 4 થી નાની એટલે 4 લેવાના નથી. તો હવે આપણે લખીએ કે r ઇક્વલ ટુ x y બરાબર x પ્લસ 5, x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે અને x y એ n ગણમાં છે મિત્રો. તો ચલો જોડ બનાવો x y ની. તો 1 6 2 7 3 8. તો આ થયો મિત્રો r ને કોની રીતે લખ્યા? યાદીની રીતે. એટલે આ તમારો પહેલો પ્રશ્ન. આગળ વધો. અહીં r નો પ્રદેશ. તો આપણું વાક્ય શું હતું મિત્રો? કે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક વડે બનતો ગણ. તો મિત્રો પહેલા ઘટકો વડે બનતો ગણ લખો. તો પહેલા ઘટકો વડે બનતો ગણ એટલે 1 2 3 એ આપણો પ્રદેશ ગણ. r નો વિસ્તાર તો બરાબર ક્રમયુક્ત જોડના બીજા ઘટક વડે બનતો ગણ. તો મિત્રો તમારો બીજો ઘટક બોલો. તો
6 7 8 અહીંયા પૂછ્યો નથી પણ લખવું હોય તો આર નો સપ્રદેશ ગણ અહીંયા મિત્રો આપણને પૂછ્યો નથી પણ લખવો હોય તો સપ્રદેશ ગણ કયો તો તમારો કયો ગણ છે જે આપ્યો હોય એ રકમો એન હોય તો એન એ હોય તો એ જે હોય તે તો 1 2 3 4 વગેરે જો મિત્રો તમને રકમમાં ગણ એ આપ્યો હોય તો ગણ એ તમારો સપ્રદેશ ગણ એન આપ્યો હોય તો એન એ આપણો સપ્રદેશ ગણ તો વ્યવસ્થિત સમજી અને લખી નાખો કે અહીં x ની કિંમતો ગણ એમાં છે અને y ની કિંમતો ગણ બી માં છે અહીં x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે તો જો મિત્રો x અને y નો અહીંયા આપણે જવાબ લખવાનો છે જોતા રહેજો એટલે x ની કિંમત 1 y ની કિંમત 4 6 અથવા આમ લખો મિત્રો આ રીતે લખો એટલે તમને વધારે સમજાય જો x બરાબર 1 અને y બરાબર 4 6 9 તો x માઇનસ y બરાબર 1 માઇનસ 4 માઇનસ 3 1 માઇનસ 6 માઇનસ 5 અને 1 માઇનસ 9 માઇનસ 8 જો x બરાબર 2 અને y આખે આખો જ લેવાનો 4 6 9 તો આ મિત્રો બધું લખવું જરૂર નથી પણ મારા તમને સમજાવવું છે એટલે -2 -4 -7 x બરાબર 3 અને y બરાબર 4 6 9 તો x માઇનસ y ઇક્વલ ટુ 3 માઇનસ 4 3 માઇનસ 6 અને 3 માઇનસ 9 અને છેલ્લે જો x બરાબર 4 સોરી 1 2 3 પછી 5 છે અને y બરાબર 4 6 9 તો x માઇનસ y તો 1 તો -1 તો -4 કોઈ કે સાહેબ આ બધું લખવાનું તો ના મિત્રો તમે x ની કિંમત 1 લો x ની કિંમત 2 લો x ની કિંમત 3 લો અને x ની કિંમત 5 લો સામે y ની તો બધી કિંમતો લેવી પડશે 4 6 9 તો હવે લખું છું જવાબ જો કે r ઇક્વલ ટુ xy x અને y નો તફાવત
અયુગ્મ સંખ્યા છે x બિલોંગ્સ ટુ a અને y બિલોંગ્સ ટુ b, તો પહેલી x ની કિંમત લખવાની પછી y ની કિંમત લખવાની. તો હવે મિત્રો અયુગ્મ એટલે એકી સંખ્યા, એ ધન હોય કે ઋણ. તો જુઓ 1 2 3 4 5 6 7 આટલી એકી સંખ્યા આવે. એકી સંખ્યા કે બેકી સંખ્યા કે અયુગ્મ કે યુગ્મ કે અવિભાજ્ય કે જે કહેતે. તો બોલો મિત્રો પહેલો x અને પછી y. તો અહીંયા x બરાબર કેટલા 1 અને y બરાબર 4. તો ઘટક લખતા જાઓ 1 4 1 6, પછી 2 9, પછી 3 4 3 6, પછી 5 4 5 6. આ રીતે મિત્રો અયુગ્મમાંથી યુગ્મ બાદ કરો તો જવાબ શું આવે? અયુગ્મ. આ તમે જાણો છો, મુદ્દો યાદ કરજો. અયુગ્મમાંથી અયુગ્મ બાદ કરો તો જવાબ શું આવે? યુગ્મ. યુગ્મમાંથી યુગ્મ બાદ કરો તો જવાબ શું આવે? યુગ્મ. અને યુગ્મમાંથી અયુગ્મ બાદ કરો તો આ મિત્રો તમે જાણો છો કે નહીં? આ તમને આવડતું હશે. આપણો પેલો નિયમ પ્લસ પ્લસ પ્લસ, ગુણાકારની વાત છે. પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ. એટલે તમે જુઓ મિત્રો, સમાન ચિહ્નોનો ગુણાકાર પ્લસ થાય, અથવા જે તમે સરવાળો કરો તો સમાન ચિહ્નોનો સરવાળો થાય, એ રીતે લખો. તો આ તમે જાણો છો કે એકી સંખ્યામાંથી એકી સંખ્યા બાદ થાય તો યુગ્મ જવાબ આવે. બેકી સંખ્યામાંથી બેકી સંખ્યા બાદ થાય તો યુગ્મ જવાબ આવે. આપણે યુગ્મ જવાબ જોઈએ છે? ના, આપણે કેવો જવાબ જોઈએ છે? અયુગ્મ. એટલે પહેલી કિંમત એકી સંખ્યા હોય તો બીજી કિંમત બેકી સંખ્યા લો, અને પહેલી કિંમત બેકી સંખ્યા હોય તો બીજી કિંમત એકી સંખ્યા લો. તો જોઈ લો મિત્રો, પહેલી કિંમત લીધી તમે 1 2 3 5. તો આ કેવી સંખ્યા? એકી, બેકી અને એકી. હવે પહેલી સંખ્યા એકી હોય તો બીજી સંખ્યા કઈ લો? બેકી. બેકી હોય તો એકી, એકી હોય તો બેકી સંખ્યા લો મિત્રો. અરસ પરસ ફેરવે જવાના. યુગ્મ હોય તો અયુગ્મ, અને અયુગ્મ હોય તો યુગ્મ. તો જો 1 સાથે કેવી કિંમત આવે? બેકી. તો આ રીતે કિંમતો યાદ રાખો 4 6 9. તો 1 સાથે બેકી એટલે 1 4 1 6. 2 સાથે એકી તો એક જ 2 9. 3 સાથે બેકી તો 3 4 3 6. અને 5 સાથે બેકી તો 5 4 5 6. એટલે બેકી સંખ્યા જોઈતી હોય અહીંયા યુગ્મ કે તો આ શરત લેવાની. યુગ્મમાંથી અયુગ્મ સાથે અયુગ્મ, યુગ્મ સાથે યુગ્મ. ધારો કે બેકી સંખ્યા લેવાની હોત તો જુઓ 1 સાથે 9 આવત, 2 સાથે 4 6 આવત, 3 સાથે 9 આવે, 5 સાથે 9 આવે. એટલે તમે બરાબર સમજી અને દાખલો ગણવાનો પ્રયત્ન કરજો. અહીંયા આપણને એક સંબંધ આપેલો છે P થી Q. આ મિત્રો આપણને સંબંધ આપેલો છે, અને આ સંબંધને આપણે ગુણધર્મની રીતે, યાદીની રીતે લખવો છે,
અને પછી એનો પ્રદેશ અને વિસ્તાર લખવો છે. તો જુઓ, અહીં અથવા એક એક પ્રશ્ન ડાયરેક્ટ લખતો જો. ગુણધર્મની રીત, યાદીની રીત, પ્રદેશગણ, અને 4 વિસ્તારગણ. ખૂબ સરળ દાખલા છે મિત્રો. કાલ 3-4 દાખલા આપણે ગણ્યા છે. આજે અહીંથી આપણે થોડા આગળ વધીએ છીએ. જુઓ, હવે મિત્રો ગુણધર્મની વાત આવે તો ગુણધર્મ હોય કે યાદી હોય એ તમને આવડે છે. તો જુઓ મિત્રો કે અહીંયા સંબંધની વાત આવે તો સંબંધ એટલે કાર્તેજીય ગુણાકાર. પી ક્રોસ ક્યુના ઉપગણો, તો પી ક્રોસ ક્યુના ઉપગણોને સંબંધ કહેવાય. તો પી ક્રોસ ક્યુ એટલે કાર્તેજીય ગુણાકાર, અને કાર્તેજીય ગુણાકારનો દરેક ઘટક એક ક્રમયુક્ત જોડ હોય મિત્રો. તો ક્રમયુક્ત જોડ લઈ લો, કોઈ પણ એક એ બી લો, XY લો, જે લેવું હોય લો, એનાથી કોઈ ફરક ના પડે. બરોબર, તમે XY લો, એ બી લખો, જે લખો એ ચાલે. હવે X છે ને એ P માં હોય અને Y છે એ Q માં હોય. પહેલો ઘટક પહેલા ગણમાં, બીજો ઘટક બીજા ગણમાં. તો હવે ચલો મિત્રો સંબંધ લખજો. X બરાબર Y શું લખાય? 5 બરાબર 3 પ્લસ શું લખાય? આ રીતે મિત્રો જો, પહેલો ઘટક બરાબર બીજો ઘટક પ્લસ શું કરો તો તમારો જવાબ મળે. કહો 3 ની અંદર કેટલા ઉમેરું તો 5 મળે, 4 ની અંદર કેટલા ઉમેરું 6 મળે, 5 ની અંદર કેટલા ઉમેરું 7 મળે. તો બધાની અંદર મિત્રો સમાન કિંમત ઉમેરવાની થાય. કેટલી? 2. તો અહીંયા શું લખાય? y પ્લસ 2. x બિલોંગ્સ ટુ પહેલો ગણ અને y બિલોંગ્સ ટુ બીજો ગણ. આ મિત્રો આપણો સંબંધ થઈ ગયો. ફરી જોજો મિત્રો, આ સમજ છે મિત્રો કે ગુણધર્મની રીતમાં x અને y નો સંબંધ અહીંયા લખવાનો હોય તો પહેલા ઘટકને તમે મનમાં x કહી દો. આ જે ઘટકો છે 5, 6, 7 એને મનમાં x કહો. તો આ ઘટકને મનમાં શું કહેશો? y. તો જો મિત્રો અહીંયા કોઈ એવો નિયમ નથી કે સરવાળો જ આવે. સરવાળો આવે, બાદબાકી આવે, ગુણાકાર આવે, ભાગાકાર આવે, ઉમેરીને બાદ કરવા પડે, જે શબ્દ આવે તે. તો આની અંદર શું કરો કે જેથી આ ઘટક મળે? તો આને તમે x કીધો તો x ઇક્વલ ટુ y પ્લસ 2 લખો. એ તમારી શું થઈ? ગુણધર્મની રીત. એનો નિયમ શું? તો કે પહેલો ઘટક હંમેશા પહેલા ગણમાં હોય, બીજો ઘટક હંમેશા બીજા ગણમાં હોય. તો આ થઈ મિત્રો ગુણધર્મની રીત. ચલો હવે ક્રમયુક્ત જોડ લખવાની છે મિત્રો. તો અહીંયા તો ઓલરેડી જોડ આપેલી છે. 5 કોની સાથે જોડાય છે? 3. 6 કોની સાથે? 4. 7 કોની સાથે? 5. ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક વડે બનતો ગણ એટલે પ્રદેશ. તો ચલો મિત્રો પહેલો ઘટક બોલો. 5, 6, 7. એકનો ઘટક 2 વખત આવતો હોય તો આપણે નોંધતા નથી મિત્રો. અહીંયા લખીએ
ક્રમયુક્ત જોડના બીજા ઘટક વડે બનતો ગણ એ મિત્રો બનશે આપણો વિસ્તાર. તો ચલો બીજા ઘટક વડે બનતો ગણ બોલો. 3, 4, 5. તો 3, 4, 5 એ મિત્રો શું બની ગયો આપણો વિસ્તાર. તો એને ગુણધર્મની રીતે લખ્યું, એને યાદીની રીતે લખ્યું, એનો પ્રદેશ અને એનો વિસ્તાર આપણે લખ્યો છે. અહીંયા મિત્રો સપ્રદેશગણ આપણને કીધો નથી અને એના આપણે લખતા પણ નથી. તો વ્યવસ્થિત સમજીને આ દાખલો ગણી કાઢો અને પછી પાંચમા દાખલાની રકમ તમે વ્યવસ્થિત સમજી અને લખી નાખો. ચલો મિત્રો, અહીંયા તમને સંબંધ આપેલો છે તો તમે ખૂબ ધ્યાનથી સમજો મિત્રો. સંબંધ ખૂબ ધ્યાનથી સમજવાનો છે. અહીંયા એ અને બી કયા ગણમાં છે તો જોજો. અહીં AB belongs to A માટે AB belongs to 1, 2, 4, 5 નથી મિત્રો, 6. અહીંયા તમને સ્પષ્ટ કીધું છે કે AB belongs to A અને A ની કિંમત લેવાની છે 1, 2, 3, 4, 6. હવે આપણો સંબંધ કે બી એ વડે વિભાજ્ય છે. આ તમને સંબંધ આપેલો છે મિત્રો કે બી એ વડે વિભાજ્ય છે. ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો કે બી એ વડે વિભાજ્ય હોય તો મિત્રો અહીંયા આપણે જોડ શું લખીએ છીએ યાદ છે ને? જોડ એ બી લખાય. જોતા રહેજો મિત્રો, અહીંયા જોડ એ બી લખાય, બી એ લખાય નહીં. એટલે અહીંયા જોડ ઉલટી લખવી પડશે. બી એ વડે વિભાજ્ય હોય એટલે ભૂલથી તમે બી એ ના લખતા, ઊંધું લખવાનું છે એ બી. તો હવે કયા કયા ઘટક તો જો મિત્રો લખતા જઈએ. બી એ વડે વિભાજ્ય છે એટલે આપણે બી ની કિંમત શું લો? 1, 2, 3, 4, 6. તો જો મિત્રો બી બરાબર 1 એ બરાબર 1 વડે વિભાજ્ય છે. મિત્રો આ લખાણ પરીક્ષામાં નહીં લખો, ડાયરેક્ટ લખશો તો ચાલશે, પણ 1 એ 1 વડે વિભાજ્ય છે. ચલો પછી 1 એ કોના વડે વિભાજ્ય થાય મને કહો. હવે બી બરાબર 1 લો તો 1 એ 2, 3, 4, 6 વડે વિભાજ્ય છે તો ના. તો ચલો હવે 2 લઈએ. તો 2 એ 1 વડે વિભાજ્ય છે. 2 એ 2 વડે પણ વિભાજ્ય છે. જોજો મિત્રો 2 જ આવે. આગળ વધો, 3 લો તો બી બરાબર 3 એ 1 વડે તો વિભાજ્ય છે જ, અને 3 એ બરાબર 3 વડે પણ વિભાજ્ય છે. ચલો 4 લો તો બી બરાબર 4 એ 1 વડે વિભાજ્ય છે. બી ઇક્વલ ટુ 4 લો એ 2 વડે પણ વિભાજ્ય છે. વિભાજ્ય છે એટલે નિશેષ ભાગી શકાય છે. અને બી બરાબર 4 એ બરાબર 4 વડે વિભાજ્ય છે.
આગળ લખો b બરાબર 5, તો 5 એ 1 વડે વિભાજ્ય છે અને b બરાબર 5 એ 5 વડે વિભાજ્ય છે। મિત્રો જો આનો મતલબ એ કે ધારો કે 4 છે તો 2 વડે ભાગ ચલાવો એટલે શેષ 0 થવી જોઈએ, તો એ વિભાજ્ય કહેવાય। તો હવે આપણો પ્રશ્ન પહેલો કે r ઇક્વલ ટુ AB, AB belongs to A અને B એ A વડે વિભાજ્ય છે। તો હવે મિત્રો આને યાદીની રીતે લખવું છે, અહીંયા ભૂલ ના થાય, કોઈ તકલીફ ના પડે, એ તમે ધ્યાનથી જોતા રહો એટલે મિત્રો તકલીફ કોઈ ના કહેવાય। હવે અહીંયા જોતા રહો તમારો સંબંધ કે B એ A વડે વિભાજ્ય હોય તો AB ઘટક R માં આવે। ઉલટું લખો ને, પહેલો A પછી B લખવાનો છે મિત્રો, ઊંધું નથી લખજો। તો હવે ચલો અહીંયા તમે આટલા સંબંધ લખ્યા, તો પહેલો શું લખવાનો A, પછી શું લખવાનો B, તો જોડ બનાવો મિત્રો। 1 1 1 2 2 2 1 3 3 3 1 4 2 4 4 4 1 5 5 5 આટલા ઘટકો થશે મિત્રો। જુઓ 1 1 2 2 2 1 3 3 3 1 4 2 4 4 4 1 5 5 5 આટલા ઘટકો થશે મિત્રો। તો આને કહેવાય યાદીની રીત। ફરી એકવાર નોંધો કે આ લખો અને ડાયરેક્ટ આ લખશો તો ચાલશે મિત્રો, આ તમારી સમજ માટે છે, એટલે કોઈ ઘટક વધારાનો ના લખાય કે કોઈ ઘટક ઓછો ના લખાય। બીજું, અહીં R નો પ્રદેશ બરાબર ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક વડે બનતો ગણ, એ મિત્રો બને આપણો પ્રદેશ અને R નો વિસ્તાર બરાબર ક્રમયુક્ત જોડના બીજા ઘટક વડે બનતો ગણ। અહીંયા આગળ વધવું હોય તો પૂછ્યું નથી મિત્રો, છતો R નો સપ્રદેશ ગણ લખવો હોય તો અહીંયા ગણ આપ્યો છે તો લખાય। ચલો મિત્રો, તમે આ જો મિત્રો, પરીક્ષાની અંદર આ લીટી લખવી કોઈ જરૂરી નથી, તમે ડાયરેક્ટ પ્રદેશ લખો, ડાયરેક્ટ વિસ્તાર લખો, ચાલે। પણ અત્યારે સમજો કે પહેલા ઘટક લખવાના, પણ યાદીની રીતનો નિયમ શું, એકનો એક ઘટક બીજી વખત લખાય નહીં। તો બોલો 1 2 4 5 1 2 3 4 5 જો મિત્રો 1 આવ્યો, 2 આવ્યો, 3 આવે, 4 આવે, 5 આવે। ચલો હવે બીજો ઘટક જુઓ, 1 2 3 4 5 1
સોરી મિત્રો, હા 6 આવશે ને, ભૂલ થઈ છે આપણી. અહીંયા આપણે ભૂલ કરી છે મિત્રો. 5 છે નહીં, 6 આવશે. 6 એ 1 વડે વિભાજ્ય છે. 6 એ 2 વડે વિભાજ્ય છે. મિત્રો મેં ભૂલ કરી છે, કાઢવું પડશે આખું લખાણ. આ બરોબર છે, આમાં કોઈ ફેરફાર કરવો નથી, આ સુધારો કરીએ આપણે. પછી b બરાબર 6 એ 3 વડે વિભાજ્ય છે. પછી b બરાબર 6 એ 6 વડે વિભાજ્ય છે. મારી ભૂલ થઈ છે મિત્રો, સુધારજો. અહીંયા 5 નથી પણ 1 2 3 1 2 3 4 પછી 6 છે, 5 નથી મિત્રો, મેં ભૂલ કરી છે, એટલે એ તમે સુધારી દો. તો હવે આપણે પહેલો પ્રશ્ન લખીએ. R equal to AB AB belongs to A અને B એ A વડે વિભાજ્ય છે. તો હવે મિત્રો તમે જોડ લખતા જાઓ. કઈ જોડ આવશે? 1 1 1 2 1 1 1 2 2 2 1 3 3 3 1 4 2 4 4 4 1 6 2 6 3 6 6 6. પહેલો મિત્રો એ લખવાનો અને પછી કયો ઘટક લખવાનો? બી. એટલે જોઈ લો 1 1 1 2 2 2 1 3 3 3 1 4 2 4 4 4 1 6 2 6 3 6 6 6. એટલે તમે ઘટકો લખવામાં ધ્યાન રાખજો. મેં જેમ અહીંયા ઉતાળમાં ભૂલ કરી એમ તમે મિત્રો ભૂલ નથી કરજો. તો હવે ચલો આપણો જવાબ. હવે તો એકદમ ક્લિયર થઈ ગયું. તમારી ક્રમયુક્ત જોડ છે એનો પહેલો ઘટક લખો તો 1 2 3 4 અને 6. ચલો બીજો ઘટક બોલો 1 2 3 4 6. અને મિત્રો સહપ્રદેશ ગણ કયો? ગણ પોતે. અને ગણ પોતે તો એ ગણના ઘટકો એ આપણો શું થઈ જશે? સહપ્રદેશ. તો બરાબર સમજી અને તમે મિત્રો એને લખી નાખો. જો મિત્રો ધીમે ધીમે આમ આપણે કોઈ અહીંયા ઉતાવળ કરવી નથી મિત્રો. તો અહીંયા આપણે લખીએ કે x belongs to 1 2 3 4 5. જો મિત્રો 5 સુધી કિંમતો લેવાની છે તો આપણે લખીએ જો x equal to 1 હોય તો x plus 5 એટલે 1 1 plus 5 એટલે 1 6. x બરાબર 2 તો x plus 5 2 2 plus 5
2 7 જોતા રહેજો મિત્રો. જો x બરાબર 3 પછી મિત્રો જવાબ લખો છો. હાલ આમાં જે સુધારો વધારો છે હું તમને જણાવીશ, હાલ તમે ધ્યાન રાખો ખાલી. તો 3 પ્લસ 5 3 8 x equal to 4 x plus 5 4 plus 5 એટલે 4 9 અને x equal to 5 x plus 5 5 plus 5 એટલે 5 10. જો મિત્રો એક થોડી ભૂલ કરી છે અહીંયા. x બિલોંગ્સ ટુ એક 0 ઘટક ઉમેરજો. અહીંયા મિત્રો x બિલોંગ્સ ટુ 0 ઘટક એક ઉમેરજો. મારી રકમમાં ભૂલ થઈ છે. જો મિત્રો અહીંયા x ની કિંમતો કેટલી છે? 0 1 2 3 4 5. એટલે તમે x ની કિંમત 0 લો, 1 લો, 2 લો, 3 લો, 4 લો અને x ની કિંમત 5 લો મિત્રો. તો તમારે x ઇન્ટુ x પ્લસ 5 ની કિંમત શોધવી છે. તો શોધો મિત્રો. 0 પ્લસ 5 એટલે 0 5. 1 પ્લસ 5 એટલે 1 6. 2 પ્લસ 5 એટલે 2 7. 3 પ્લસ 5 એટલે 3 8. 4 પ્લસ 5 એટલે 4 9 અને 5 પ્લસ 5 એટલે 5 10. આ બધું લખવું બિલકુલ જરૂરી નથી મિત્રો. ડાયરેક્ટ તમે લખાણ લખી શકો. હાલ આના આપણે લખતા નથી મિત્રો. તો હવે જુઓ કે r ઇક્વલ ટુ x પ્લસ 5 x બિલોંગ્સ ટુ 0 to 5. તો હવે મિત્રો એના ઘટકો તમે શોધી કાઢે લખી દો. 0 5 1 6 2 7 3 8 4 9 5 10. આ આપણો થઈ ગયો મિત્રો સંબંધ R. 0 5 1 6 થી 5 10. હવે આપણે પ્રદેશ અને વિસ્તાર લખવો છે. ખૂબ સરળ છે. અહીં R નો પ્રદેશ બરાબર આ લીટી પરીક્ષામાં લખવાની જરૂરી નથી. ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક વડે બનતો ગણ. તો મિત્રો પહેલા ઘટક વડે બનતો ગણ લખો. પણ જ્યારે તમે યાદીની રીત લખો એટલે આપણો નિયમ એકનો એક ઘટક બીજી વખત આવતો હોય તો પણ આપણે લખવાનો નથી. ચલો હવે લઈએ R નો વિસ્તાર. તો આપણા નિયમ પ્રમાણે ક્રમયુક્ત જોડના બીજા ઘટક વડે બનતો ગણ. તો બોલો મિત્રો કયો ગણ બનશે? બીજો ઘટક 5 6 7 8 9 10.
તો આ મિત્રો તમારો પહેલો દાખલો થઈ ગયો. ખૂબ સરળ પેટા વિભાગ છે અને આપણે સમજી અને લખતા જવું છે. હવે આપણે બીજો પેટા વિભાગ લખવો છે. તમે વ્યવસ્થિત સમજી અને કમ્પ્લીટ એને નોંધી દો અને ચલો 7મો દાખલો લખો. x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે માટે હવે જો મિત્રો આપણી અવિભાજ્ય સંખ્યાઓ કઈ એક નહીં, સોરી મારી ભૂલથી, 2, 3, 5, 7, 11, 13 ડેશ 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 આ અવિભાજ્ય સંખ્યાઓ મિત્રો. તમે જાણો છો એ કેવી સંખ્યાઓ? અવિભાજ્ય સંખ્યાઓ. હવે મિત્રો તમને શું કીધું છે? રકમ વાંચો કે અવિભાજ્ય સંખ્યાઓ તો છે પણ કેવી? 10 કરતા નાની. તો 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ આવશે કેટલી? 4. કઈ કઈ? 2, 3, 5, 7. એટલે અહીંયા મિત્રો તમને 7 કિંમતો મળે. હવે એ 7 કિંમતો માટે આપણે મૂલ્ય શોધવાનું રહે અને એ મૂલ્ય આપણે ધીરે ધીરે શોધતા જઈએ છીએ. જો કોઈ ઉતાવળ કરવાની નથી મિત્રો, ધીરે ધીરે લખતા જઈએ આપણે. ચલો x ની કિંમત 2 લો, 3 લો, 5 લો, 7 લો અને આપણે કિંમત કોની શોધવાની છે? x ક્યુબ. તો આ કિંમત આપણે લખતા જઈએ. એકદમ સરળ દાખલો છે, જાતે ગણતા જાઓ મિત્રો તોય આવડે એવો છે. પછી અહીંયા આપણે લખીએ કે x ક્યુબ x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. એટલે અહીંયા મિત્રો તમને ગણ મળી જશે. એ રીતે અહીંયા તમારા 2 ગણ મેળવવાના છે. તો મિત્રો તમે ધીરે ધીરે સમજીને દાખલો પૂરો કરો. ચલો, તમને લખવામાં કોઈ તકલીફ ના હોવી જોઈએ. તો 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ? તો 2, 3, 5 અને 7. તો કિંમત મૂકો મિત્રો. 2 ક્યુબ 2, 8. 3 ક્યુબ 3, 27. 5 ક્યુબ 5, 125. 7 ક્યુબ તો 7, 243. તો પહેલા તમે મિત્રો ઘટકો શોધો. ચલો એની જોડ લખતા જાઓ. તો 28, 327, 5125, 7, 243. મિત્રો જો બુકની અંદર આટલું જ છે. આ પ્રદેશ અને વિસ્તાર મેં વધારાનો લખ્યો છે તો એ તમને લખતા આવડે. ચલો પહેલો ઘટક 2, 3, 5, 7. ચલો બીજો ઘટક 8, 27, 125, 243. તો બરાબર સમજી અને દાખલો લખી નાખો તમે. તો જુઓ મિત્રો, હવે 2 ટૂંકા પ્રશ્નો છે એ લઈએ. તો ખૂબ સરળ પ્રશ્નો છે, અહીંયા ધ્યાન રાખો.
અહીં એ થી બી ના સંબંધોની સંખ્યા, તો મિત્રો સંબંધોની સંખ્યાનું સૂત્ર શું? 2n into a cross b, તો બરાબર na into nb. ચલો મિત્રો રકમો જુઓ. નંબર ઓફ એ કેટલા? 3. નંબર ઓફ બી કેટલા? 2. તો 2 ની કેટલી ઘાત? 6. તો 64. ખૂબ સરળ દાખલા છે મિત્રો, હેતુલક્ષી પ્રશ્નો છે. સંબંધ એટલે એ ક્રોસ બી ના ઉપગણો. તો ઉપગણોનું સૂત્ર શું? તો 2 ની n ઘાત. n ઘાત એટલે શું? ગણના ઘટકોની સંખ્યા. જો મિત્રો ગણ હોય તો ગણ એ ના ઘટકોની સંખ્યા, અને સંબંધ હોય તો એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા. તો સંબંધ હોય તો એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા થાય, ગણ હોય તો એ ના ઘટકોની સંખ્યા થાય. તો એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યાનું સૂત્ર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. તો નંબર ઓફ એ કેટલા? 3. નંબર ઓફ બી કેટલા? 2. તો જવાબ શું આવ્યો? 3 into 2 2 ની 6 64. એટલે એ તો એકદમ સરળ પ્રશ્ન છે. હવે અહીંયા આવો મિત્રો, કે અહીં એ બી બિલોંગ્સ ટુ ઝેડ છે. તો હવે તમે ખૂબ ધ્યાનથી જુઓ. એ બી બિલોંગ્સ ટુ ઝેડ છે. અહીં એ માઇનસ બી એ પૂર્ણાંક છે. આ તમારો બીજો પ્રશ્ન. આમાં મિત્રો કોઈ તકલીફ છે ને. એને ગઈકાલે એક ઉદાહરણ છે, આમ હેતુલક્ષી છે મિત્રો, પૂછે તો તમને તકલીફ કરે એવું છે, એટલે એ પણ ભેગું લખાઈ દઉં છું. હવે અહીંયા તમારે મિત્રો ઝેડ ગણ લેવાનો છે. પહેલા સમજજો, આવું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ જવાબ લખી દઈએ આપણે. -2 -1 0 1 2 વગેરે. આ તમારો ઝેડ ગણ. હવે મિત્રો તમે એમ કહે છે કે ઝેડ ગણની, શબ્દો પકડજો મિત્રો, ઝેડ ગણની કોઈ પણ 2 કિંમતો લખો અને એ 2 કિંમતોની બાદબાકી પૂર્ણાંક સંખ્યા હોય. ખૂબ ધ્યાનથી સમજજો. ઝેડ ગણના કોઈ પણ 2 ઘટકો લો અને એ ઘટકોની બાદબાકી પૂર્ણાંક હોય તો એ બી બિલોંગ્સ ટુ આર થાય. હવે તમે આના કોઈ પણ 2 ઘટકો લો મિત્રો, કોઈ પણ તમારી મરજી કે 2 ઘટક લો તો એની બાદબાકી એ પૂર્ણાંક જ થાય. જો તમે ચેક કરો, -2 1 લો, -2 2 લો, 2 -2 લો, કોઈ પણ ઘટક લો. જો -3 -4 4. આ પૂર્ણાંક તો ખરા જ ને મિત્રો, આ ધન પૂર્ણાંક ના ઋણ પૂર્ણાંક. એટલે કોઈ પણ, ધારો કે તમે 2 - 2 લો તો 0. તો ઝેડ ગણના કોઈ પણ 2 ઘટકો તમે લો તો એ 2 ઘટકોની બાદબાકી હંમેશા પૂર્ણાંક જ હોય મિત્રો. સંમિતતા, સમૃદ્ધતા જે શબ્દ વાપરતા હોય. n ગણના કોઈ પણ 2 ઘટકોનો સરવાળો ગુણાકાર n ગણમાં હોય. ઝેડ ગણના કોઈ પણ 2 ઘટકોનો સરવાળો બાદબાકી અને ગુણાકાર ઝેડ ગણમાં જ હોય. એનો મતલબ શું થયો કે અહીંયા તમારો જવાબ એ આખો શું થાય? ઝેડ ગણ જ થાય. તો કે એ બી બિલોંગ્સ ટુ ઝેડ. તો આપણે આ રીતે લખીએ, અહીં ઝેડના કોઈ પણ 2 ઘટકોની બાદબાકી એટલે તફાવત, બાદબાકી હંમેશા
પૂર્ણાંક જ હોય છે। મિત્રો જો બાદબાકી પૂર્ણાંક, સરવાળો પૂર્ણાંક, ગુણાકાર પૂર્ણાંક, ખાલી ભાગાકારનો પ્રશ્ન રહે, એનો મતલબ અહીં આર નો પ્રદેશ અને વિસ્તાર એ મિત્રો આખે આખો શું આવશે? ઝેડ ગણ આવશે। કારણ કે સ્પષ્ટ કહીએ છે કે ઝેડ ગણના કોઈ પણ ઘટકો લો, તમારી મરજી કે કોઈ પણ બે ઘટકો લો, તો એ બે ઘટકોની બાદબાકી લેશો, સરવાળો લેશો, ગુણાકાર લેશો, તો એ હંમેશા પૂર્ણાંક જ હશે। અને એ તમારો સંબંધ છે મિત્રો કે ઝેડ ગણના કોઈ પણ બે ઘટકોની બાદબાકી પૂર્ણાંક હોવી જોઈએ। તો આપણો નિયમ કે ઝેડ ગણના કોઈ પણ બે ઘટકો લેશો તો એની બાદબાકી હંમેશા પૂર્ણાંક જ હશે। એટલે તમારો વિસ્તાર ગણો, તમારો પ્રદેશ ગણો, તમારો સપ્રદેશ ગણો, એ હંમેશા કયો ગણ થશે? ઝેડ। કારણ કે ઘટકો લેવાની કોઈ જરૂર છે નહીં। જુઓ મિત્રો, એક ગઈકાલે એક ટૂંકું ઉદાહરણ આપણું રહી ગયું છે। આર ક્રોસ આર શું થાય અને આર ક્રોસ આર શું થાય? તો આ બે આનો ચર્ચા કરીને તમને હોમવર્કમાં લખવા માટે આપું છું કે સ્વાધ્યાય 2.1, સ્વાધ્યાય 2.2 એનો કોઈ પણ દાખલામાં પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો। એટલે આપણા બે સ્વાધ્યાય અહીંયા પૂરા જાહેર કરીએ છીએ। તો જુઓ મિત્રો, અહીં અથવા ધારવું હોય તો ધારી દઈએ। ધારો કે આર ગણનો કોઈ પણ એક ઘટક લઈએ એક્સ, તો આર ક્રોસ આર, તો મિત્રો ક્રમયુક્ત જોડ થાય એક્સ એક્સ અને એક્સ બિલોંગ્સ ટુ આર। માટે આર ક્રોસ આર એ દ્વિપરિમાણના યામ સમતલના કોઈ બિંદુનું નિરૂપણ કરે છે। હું પછી સમજાવી દઉં, પહેલા તમે લખી નાખો। આર ક્રોસ આર તો ત્રય આવે, એક્સ બિલોંગ્સ ટુ આર। માટે આર ક્રોસ આર એ ત્રિપરિમાણના અવકાશના કોઈ બિંદુનું દ્વિપરિમાણીય યામ સમતલના, આવો શબ્દ છે મિત્રો, પ્રત્યેક, અને અહીંયા લખો ત્રિપરિમાણીય અવકાશના પ્રત્યેક બિંદુનું નિરૂપણ કરે છે। એટલે જો મિત્રો 1 મિનિટનો ટાઈમ લઉં છું મિત્રો। જુઓ, આ આપણી સંખ્યા રેખા આર અને આ આપણી મિત્રો બીજી સંખ્યા રેખા આર। એટલે આ તમારી જે આકૃતિ રચાણી એ 1+1 એટલે R2। એટલે મિત્રો અહીંયા અક્ષોની સંખ્યા કેટલી? તો અક્ષોની સંખ્યા અહીંયા કેટલી છે? 2।
અને મિત્રો અક્ષોની સંખ્યા 2 છે એટલે એને કહેવાય દ્વિપરિમાણ. જેટલી અક્ષોની સંખ્યા 1 અને 1 2 તો અક્ષોની સંખ્યા 2 છે એટલે દ્વિપરિમાણ. અહીંયા અક્ષોની સંખ્યા કેટલી છે 3 એટલે એને શું કહેવાય ત્રિપરિમાણ. પહેલો પ્રશ્ન. પછી જુઓ મિત્રો, અહીંયા તમે કોઈ પણ એક બિંદુ લો 2, અહીંયા કોઈ પણ એક બિંદુ લો 3, તો આ જે તમને અહીંયા બિંદુ મળે પહેલી x ની કિંમત યાદ છે ને મિત્રો, 9મા ધોરણમાં કહેવામાં આવે છે તો x અક્ષ ઉપર કિંમત કેટલી 2 અને y અક્ષ ઉપર કિંમત કેટલી 3. તો આ તમને શું મળ્યું બિંદુ. પણ મિત્રો એ બિંદુ બે અક્ષો વડે રચાતી કોઈ પણ આકૃતિ, તો બે અક્ષો વડે રચાતી કોઈ પણ આકૃતિ એને સમતલ કહેવાય અને 3 અક્ષો વડે રચાતી કોઈ પણ આકૃતિ એને અવકાશ કહેવાય. મિત્રો આ શબ્દો ધ્યાનમાં રાખજો, કારણ કે ટાઈમ થઈ ગયો છે એટલે વધારે સમય નથી લેતો. બે અક્ષો વડે રચાતી આકૃતિ દ્વિપરિમાણ એટલે સમતલ કહેવાય, 3 અક્ષો વડે રચાતી આકૃતિ ત્રિપરિમાણ એટલે અવકાશ કહેવાય. એટલે અહીંયા 2 અક્ષો હતા એટલે દ્વિપરિમાણ એટલે સમતલ થયું, 3 અક્ષો હતી એટલે ત્રિપરિમાણ અવકાશ થયું. અને તમે આ રીતે લખો x x એટલે મિત્રો એ શું દર્શાવે છે બિંદુ. ધારો કે તમારે એ રીતે લખવું હોય તો આમ લખાય. આ રીતે. તો x x એ 2 અક્ષો હોય તો સમતલનું બિંદુ થાય, 3 અક્ષો હોય તો શું થાય અવકાશનું બિંદુ. એટલે કોઈ જગ્યાએ હેતુલક્ષીમાં આવે તો એને યાદ રાખજો, હેતુલક્ષીમાં ના આવે તો કોઈ ગણતરીમાં પ્રશ્ન પૂછાવાનો નથી.